હાલ હાલ એવી મંદિરના બાંધકામ નિમિત્તે 11 ઠેલી સિમેન્ટ ઓધોરજીભાઈ મગનભાઈ એમના તરફથી આવે રામદેવ વીર બાપા એમની પણ શરતી કળા રાખે બોલીએ રામદેવજી મહારાજની જય। અરે આરામ તો લાય મારા વીરા વિરમદેવને અને લાસા લક્ષ્મીને સગુણાને બોલાવો। આજ બાપુજી બોલાવે વિરમદેવ આવજો રે બાપુજી બોલાવે લાસા લક્ષ્મી આવજો રે અને સાથે આવો સગુણા બે બાપુજી બોલાવે આજ બાપુજી બોલાવે વિરમદેવ આવજો રે આજ આજે બપોરે બોલાવે વિરમદેવ આવ્યા રે અરે આ રામૈયા હાય બાપુ તારો વીરો વિરમદેવ લાસા લક્ષ્મી અને સગુણા આ બધાને મેં બોલાયા છે। હા બાપુ જેમ કરી કે એમાં તારું મન લાગી જાય અને તું એમ કરીને રોકાઈ જા એટલા માટે મેં તારા વીરા વિરમદેવ લાસા લક્ષ્મી અને બેન સગુણાને બોલાયા છે। નહીં નહીં બાપુ મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે મારે જવાનો સમય થઈ જશે ને બાપુ ત્યારે હું પલવાર પણ આ પોકરણગઢની ધરતી ઉપર નહીં રોકાઈ શકું બાપુ। એ રામૈયા હા બાપુ શા માટે તારા બાપને તું દુખડા દઈ રહ્યો છો? હે બાપુ તો સાંભળો। કહો બેટા રામદેવ। પણ સ્વર્ગથી આ સ્વર્ગથી સોહામણું અને વેલી માનવને મૃત્યુ લો પણ એક બે વાત બબદો જલી એક મરણને બીજો હે બાપુ। કહો બેટા રામ। હે બાપુ તમે તો વાવ્યા તા હાંગણિયાના બીજ અને મારા કર્મે બાપુ આવો બાવળિયો ઉગ્યો। અરે આ બેટા રામદેવ હા બાપુ આવી વાત ન કરો અને તમે કહી દો કે મારે સમાધિમાં નથી જવું બાપુ। નહીં બાપુ હજી બાપુ તમે વાવ્યા તા કાયમ
બાપુ તમે વાળાતા આંબલિયાના બીજ અને મારા કર્મે બાપુ આવો બાવળ ઉગ્યો બાપુ. અરે રમૈયા નિત્ય તો હરવાડી રહ્યો છો. હે મારા રામ. આવા શબ્દ ના બોલ મારો બાળ. હા માતાજી હા બાપુ. હે બાપુ મારી સમાધિના થયા છે નિર્માણ. નહીં બેટા રામ રામ. રાજી રે થાય રજા આપજો રે. હે રમૈયા. હા બાપુ. હે બાપુ મારા કરમે હે લખ્યા આવાલે. લેખ મારે મેઠું કોહણનાર છે. હે બાપુ મારા જે કર્મે લખાશે ને આવા લેખ એ લેખની અંદર કોઈ મેઘ નહીં મારી શકે બાપુ. હેજી બાપુ મારા સરકેથી ઉતરાવી માર. અરે નહીં રમૈયા. આવી વાત શા માટે કરો છો મારા દીકરા? રાજી થઈ રજા આપજો રે. હા પિતાજી આવા રુદન ના કરો મારા પિતાજી. આવી વાત ના કરો હે રમૈયા. હા પિતાજી. હેજી પિતા મેં રડતા આ મેલા તમને યાદ. રાજી થઈ રજા આપજો રે. અરે આ બેટા રમૈયા. દુનિયાનો કયો એવો અભાગ્યો બાપ હોય એ રજનાને સંભાળીને રજા આપે. પણ ખેતર હોય તો બાપુ અમે ખેડીએ. પણ યુલા ડુંગરા ખેડા નો જાય બાપુ. પણ કાગળ હોય તો અમે વાસીએ. ઓહો મારા કરમ વાસાનો જાય બાપુ. હા બાપુ. અને તારા અભાગ્ય બાપને તું દુઃખ દે. નહીં નહીં બાપુ જો બાપુ ખેતર હોય ને તો ખેડાય પણ ઓલા ડુંગરા ખેડા ન જાય બાપુ. અને કાગળ હોય ને બાપુ તો વસાય પણ મારા કરમ વાસા ન જાય બાપુ. હે બાપુ હવે તો મને હસતા મુખે ગત ગંગા સગા સંબંધી લાસા લક્ષ્મી બેન સગુણા વીરા વિરમદેવ ભાઈ બધાએ થઈને મને હસતા મુખ રાજી થઈને રજા આપો. અરે આ બેટા રમૈયા તું તારી માને તો પૂછ. એ મારા દીકરા કેને દિલમાં કેવી વીતી છે. મેં હજે એને વાત પણ નથી કરી હા બાપુ. કે મેં એને દ્વારકાની અંદર કોલ દીધો હતો કે મારો રામૈયો જ્યારે 54 વર્ષની ઉંમર થશે તેને સમાધિની વેળા આવશે અને સમાધિ દેવી પડશે. અરે હા બાપુ ભલે બાપુ. અરે હા જ્યારે જ્યારે હું રાજમહેલની અંદર પ્રયાણ કરું ને ત્યારે મારી માતા જરૂર કે મારી વાટ જોતી હોય કે હજી મારો રામદેવ નો આવ્યો, હજી મારો રામૈયો નો આવ્યો, કે હજી મારો બાળ નો આવ્યો. પણ આજ તો મારી માતા મારી સામું પણ નથી જોતી અને મારાથી મુખ ફેરવે છે. હે માતા એવા તે અમારો શું વાંક છે કે તમે આજ મારાથી મૂંઝાય અને મોં ફેરવો છો. હે માતાજી, હે માતા, હે માતા, આવી તે તમારા મનની અંદર કેવી ઉદાસી છે. હે મારા બાળ રામૈયા, હે માતા, હે મારા બાળ
હા માતાજી, એવી તો કઈ માતા હશે કે જેના દીકરાને સમાધિ લેવાની હા રજા માતા, આપે. અરે રામૈયા, એવી તો કઈ ભાગણી માતા હશે કે જેને જવાના સમયમાં પોતાના દીકરાને પેલા વળાવવાની વિદાય આવે. નહીં નહીં માતા, ભાગણ ન કહો મારી માં, આવા શબ્દો મને ન કહો મારી માતા. અરે મારા બા, જ્યારે તું 5 વર્ષનો બાળ થઈને મારા આંગણે રમતો ને ત્યારે તારી આ માતાના હૈયામાં એક અનોખો આનંદ આવતો કે મારો રામદેવ, મારો રામૈયો આજ 5 વર્ષનો બાળ થઈ અને રમે છે મારા બાળ. તેથી હું જે માતા ખમા મારા લાલ, ખમા લાલ કરી અને મારા રામદેવને હેતથી વધાવતી મારા બાળ, હેતથી વધાવતી. હાય માતા, અરે મારા બાળ, આજ તું વાત કરી રહ્યો છે કે મારે સમાધિ લેવી છે મારા બાળ. હા માતાજી, એવી તો જગતમાં કોણ ભાગણી માતા હશે ને મારા બાળ કે પોતાના દીકરાને પોતાની પહેલા જવાની રજા આપે મારા બાળ. નહીં નહીં માતા, મને અભાગણી શબ્દ ન કહો માતા. આ તમારા શબ્દો મારા કાળજા વિંધે છે માં. આવા શબ્દો ન કહો તમારા બાળ રામદેવને. અરે મારા બાળ, જે માતાનો કંધોતર જાતો હોય ને મારા બાળ, હા માતાજી, અરે મારા બાળ, જે માતનો કંધોતર દીકરો વયો જાતો હોય ને એ માતની વેદના એ માત એક જ જાણે મારા બાળ. બીજી કોઈ વેદના ન જાણી શકે મારા બાળ. હા માતા, હું પણ જાણું છું એવી તે કઈ માં જનેતા હોય કે એના દીકરાને રજા આપે અને સ્વર્ગધામ જવાની એની પહેલા રજા તો ન જ આપે, પણ હું પણ જાણું છું હે માતા. અરે રામૈયા, હે માતા, તમે સાંભળો. જ્યારે પોકરણગઢની ધરતી ઉપર તમને એવા ત્યાં રયત મેણા બોલતી હતી ને માતાજી, અરે હા મારા બાળ, એ શબ્દ તમે યાદ કરો. અને એ વાંજ્યા મેણા માતાજી મેં ભાંગ્યા છે અને એ તમારી ખોટ મેં પરિપૂર્ણ કરી છે. હે માતા, એવા તે તમારા મનડા કેમ ઉદાસ છે? હે માં, આવા તે તમારા મનડા ઉદાસ છે. આજ કોને રે દુભાયા માના દિલડા રે, ઓને કરો માતા સખતની વાત માતા મારા. અરે રામૈયા, કોને રે દુભાયા માના દિલડા રે. આજ છમાતી વેળાયું માતા હાય મારા બાળ, આજ વાત ના કરે મારા બાળ. અરે મારા બાળ, આવા શબ્દ સાંભળતા પહેલા જો આ ધરતી જગ્યા આપે ને મારા બાળ, તો હું આ ધરતીમાં સમાઈ જાઉં. ઓલે રાતિયો મારી માત, આજ સમાધિ વેળા રે માતા મારી જાય છે રે. હે માતા, આવા રુદન ના કરો અને તમારા દિલડાની જે કઈ વાત હોય ને સખતની વાત તમારા બાળ રામદેવને કરો માતાજી. આજ દિલ કાહે દીવાણા તારી, નહીં માતા, આવા શબ્દ મને ન કહો માં. હે માતા, આજ સમાધિની વાત કરી રહ્યો છે રામૈયા. અને સુખનો સૂરજ ઉગ્યો ના જાય, આજ દિલ કાહે દીવાણા તારી માત ના રે. હા માતાજી, આવા શબ્દ મને ન કહો.
જાતો હોય એ માતાને દુખડતો હોય ને મારા બાપ નહીં નહીં માતાજી આવા શબ્દ મને ન કહો આને હૈયે હરતનો હોય નહીં માતાજી ગણતી ગંધોતર મારો ગાય છે રે આજ સુવર કુળનો દીવો નહીં માતાજી આ તુવરા કુળની વાત ન કરો માં જે તુવર કુળની અંદર મને જે કાંઈ પ્રેમ મળ્યો છે ને એ મને સ્વર્ગમાં પણ નથી મળ્યો પ્રેમ અનગઢમાં પડી જે હળગાવ આજ તુવર કુળનો દીવો જોને પૂજ્યો રે આજ દુલલા તું ભણા મારી માત ના રે ઓ સિદ્ધને દિયો માતા તું આજ દુલલા તું ભણા મારી માત ના રે હે આજ સૌર કેતી વિમાન મારા ઉતરા રે અરે રમૈયા આ માતાજી જવાની વાત તો માંડી હોય મારા બાપ ઓહો મે જાવું મારે સમાધિની માલ માતા મારા સર કેતી વિમાન મારા ઉતરા રે આજ જીવતા સુતો માતા પરી આજ જીવતા સુતો ફરી માતા મોલ સુરે મારા વાળ ઉપર સમાજની રજાઈ તો નહીં આપું મારા બાપ ઓ નય તો સેવક ના પરનામ નહીં રમૈયા આવો લક્ષણ આજ જીવતા સુતો ફરી પાછા મોલ સુરે આજ તુવર તુલ નો રે દીવો માતા મેરે મુજવો ઓ દિલના દુભાણા મારી માં તુવર તુલ નો રે દીવો માતા મેરે મુજવો આજ રજાયું આપોને મારી મહાવડી અરે રમૈયા હું તને સમાધિની રજા તો નહીં આપું મારા બાપ તને સમાધિની રજા નહીં આપું ઓને જવું માન દેવો ને દરબાર રજાયું આપોને મારી મહાવડી રે માતાજી આવા આવા દુઃખ મને ન કહો માતાજી તમારા જે એક એક શબ્દ મને કાંજાની અંદર વાગે છે માતાજી
હાય માતાજી. અરે મારા બાળ, હા એ કાયા તો કાચની પૂતળી છે મારા બાળ. ભલવારમાં ભાંગી જાય એ કોઈને ખબર નથી રહેતી મારા બાળ. હાય માતા. અરે અરે રામૈયા, હે માં. જે માતનો કંધોતર દીકરો જ્યારે તેની જવાની અવસ્થા હોય અને તેની પેલા જતો રહે ને મારા બાળ. નહીં નહીં માં, તારે તો આવા બાપ- શબ્દ ન કહો માં. અરે મારા રામૈયા, તારે તો અમારી વૃદ્ધાપાની અવસ્થાની અંદર લાકડીનો ટેકો થઈને અમારો સહારો નહીં, નહીં, કરવાનો માં. હોય મારા બાપ. અને તું એમ કહેશ કે આજ તમને હવે મૂલી અને હું જતો રહું. અરે રામૈયા, આવી વાત ન કર. હાય માતા, હું જાણું છું માતાજી, જેથી આ ધરતી ઉપર માતાજી તમારું એક એક આંસુ પડશે ને માતાજી, તેથી હું સમાધિએ નહીં જઈ શકું માતાજી. તમે મને હસતા મુખે રજા આપો. કુંવર, જીવડાને માથે જીવ આંટા મારે કુંવર. ક્યારે કોનો વારો આવે ઈ કુંવર કોઈને ખબર નથી. હાય માતા. અરે દીકરા, હવે અમારે તો જવાની ઉંમર છે, ક્યારે અમારા નેવા નમી જાય ઈ કોઈ વાતની અમને ખબર નથી મારા બાપ. હાય માતા. આજે દીકરા, તારે આ રાજગાદી ચલાવી અને સુખેથી આ પોકરણ ગઢના રાજ કરવાના હોય મારા બાપ. નહીં નહીં માતાજી, તમારી સેવા કરવા એક ભાઈ મોટા વિરમદેવ તો પણ આયા તમારી પાસે આંગણામાં રમે છે માતાજી. અરે મારા બાપ, હા માતાજી. અરે મારા બાળ, જો તારે આવું જ કરવું હોત ને મારા બાળ. નહીં નહીં માતાજી, આવા શબ્દ મને ન કહો. અરે મારા બાળ, તારે જો આવું જ કરવું હોત ને મારા બાળ, તો આજ પોકરણ ગઢમાં અવતાર નતો લેવો મારા બાળ. પોકરણ ગઢમાં અવતાર નતો લેવો. અરે મારા બાળ, જો તારે આવું જ કરવું હોત ને તો માતા દેવકીજી છોડવી નથી મારા બાળ. માતા દેવકીજી નથી છોડવી. અને આ મીંડળ દેવનો બાળ નતું બનવું મારા બાળ. મીંડળ દેવનો બાળ નતું બનવું. હાય માતાજી. આજ આવું રે કરવું તો મારે ઘેર નતું રે આવું. અરે બાબા, નતો લેવો પોકરણ ગઢ અવતાર, નતો લેવો પોકરણ ગઢ અવતાર. આવું રે કરવું તો મારે ઘેર નતું રે આવું. અરે રામૈયા, હાય માતાજી. અરે રામૈયા, આવો તો જ્યારે માતાજી તમને પોકરણ ગઢની પ્રજા વાળી હાય માતાજી. આજ માતા દે દેવકી તારે જોડવાનો તાર. અરે મારા બાળ, માતા દેવકી તારે નતા જોડો મારા બાળ. માતા દેવકી નતા જોડો. નતું તાવું મીંડળ દેવના બાળ, નતું તાવું મીંડળ દેવના બાળ. આવું રે કરવું તો મારે ઘેર નતું રે આવું. અરે રામૈયા, આવું જ કરવું હતું ને મારા રામૈયા, તમારે ઘેર ને જન્મ નથી મારા બાળ. હે માતાજી, જ્યારે મેં દ્વારકાનું રાજ છોડ્યું ને માતાજી, ત્યારે તમને પોકરણ ગઢની પ્રજા તમને મેણા બોલતી, તમને વાંદણી કહીને બોલાવતી, તેથી મારાથી સહન નહોતું થાતું. અને તમારી માતાજી અંતરની વેદના મેં જાણી અને પિતા અજમલને મેં વચન આપ્યું છે માતાજી, અને તમારી ખોટ મેં પૂર્ણ કરી છે. હે માતા. હા મારા રામૈયા. અરે મારા બાળ, હાય માં. હા એ કાયા તો કાચની પૂતળી છે મારા બાળ. ક્યારે ભાંગી જાય કોઈને ખબર નથી મારા બાળ. આજ તમારી માતા તમને હરખેથી વિદાયો આપે છે. જાઓ મારા બાળ, જાઓ. આજ તમારા ભાઈ બહેનની રજા લઈ અને પછી સમાધિએ સીધાઓ મારા બાળ. પછી ભલે સમાધિએ માતાજી, જેવી તમારી આજ્ઞા. હે હા. હે મોટા ભાઈ વિરમદેવ. અરે હા વીરા, હે વીરા વિરમદેવ.
અરે હા વીરા, અરે વીરા, આજે તો મારા સમાધિના નિર્માણ થઈ ગયા છે વીરા. આજે રજાયું આપો ને મારા બાંધવા રે. વારી વારી કરું છું પરણામ. અરે નહીં વીરા, એવું ન બોલો. આજે રાજુવાય. અરે વીરા, એવું ન બોલો. અરે વીરા, આજ રજાયું આપો ને મારા બાંધવા રે. આજે રજાયું નહીં આપું મારા વીરલા રે. અને જાઉં તમાર જેવા લોકોની પાય વીરા પાયા. રજાયું નહીં આપું મારા વીરલા રે. આજે ભૂલ ચૂક થઈ હોય તો વીરા મને માફ કરજો. અરે વીરા, એવું ન બોલો. રજાવું મારે દેવો લોકની માં. નહીં વીરા, એવું ન બોલો. ભૂલ ચૂક થઈ હોય તો વીરા મને માફ કરજો. અરે વીરા, એવું ન બોલો. અરે હા વીરા. અરે વીરા વિરમદેવ, અરે આ વીરા, તમે તો મોટા છો વીરા, અને તમે તો શેષાય અવતાર છો વીરા. તમે તો શેષ નાગનો અવતાર છો વીરા. અને આ તમારી આંખમાં આંસુ શોભતા નથી વીરા. આ તમારા નાના ભાઈ રામદેવને અસ્થા મુખે રજા આપો વીરા. નહીં વીરા, નહીં. નહીં વીરા. એવું ન બોલો વીરા. હા વીરા. અરે વીરા, અરે વીરા, તમે તો મોટા છો. તમારે તો ત્રણ બહેનું અને માત પિતાને સંભાળવાના હોય વીરા. આવા અમને દુઃખ ન હોય વીરા. અરે વીરા, હા વીરા. તમને ખબર તો છે ને, હા વીરા. આપણે રામા અવતારમાં સાથે હતા વીરા. હા વીરા, જાણું છું વીરા. અરે વીરા, કૃષ્ણ અવતારમાં પણ સાથે હતા વીરા. હા વીરા, હું જાણું છું. અને વીરા, રામદેવ અવતારમાં આપણે સાથે જ છીએ વીરા. હા વીરા. જ્યારે સ્વર્ગની અંદર વીરા મારો સમય આવશે ને ત્યારે હું તમને જરૂર બોલાવી લઈશ. અને વીરા, મને અત્યારે રજા આપો વીરા. હવે મને નો રોકો વીરા. અરે વીરા, એવું ન બોલો વીરા. અરે હા હા મોટા ભાઈ, અત્યારે આપણા માતા પિતા ની જ્યારે વૃદ્ધાવસ્થા આવીને ત્યારે એમની હું સેવા ન કરી શક્યો વીરા. એમની મને કાયમની માટે વીરા ખોટ રહી જશે. નહીં વીરા, નહીં. હા વીરા, માત પિતાને તમે પાલવજો વીરા. અરે વીરા, હા વીરા. આ જો. હવે મને હસ્તાય મુખે રજા આપો. હવે હું પલવાર પણ નહીં રોકાય શકું વીરા મૃત્યુ લોકની અંદર. હવે મારો જવાનો સમય થઈ ગયો છે વીરા. અરે વીરા, જો તું લાચા લક્ષ્મી બેન સગુણા જોવે છે વીરા. હા બેની. ભલે વીરા, તમે તો મને હસતા મુખે રજા આપો. તમે તો એક દેવલોકના માનવી છો વીરા. તમે તો એક દેવ સમાન છો વીરા. નહીં વીરા, નહીં રજા તમારી આપો. આંખમાં રજપૂતની આંખમાં ચોપતા નથી વીરા. નહીં વીરા, એવું ન બોલો. નહીં વીરા, તમે તો એક શેષનાગનો અવતાર છો વીરા. તમે એક બળદેવનો અવતાર છો વીરા. એવું ન બોલો વીરા.
મને એકલો મેલીને તમે કેમ વ્યા જાઓ? નહીં વીરા, એકલા તમને નથી છોડતો વીરા. માતા પિતા બેન સગુણા લાસા લક્ષ્મીને તો તમારી પાસે મૂકતો જ આવશું. અરે વીરા, આપણા બંને ભાઈની જોડ તૂટી જાય વીરા. નહીં વીરા, આવું ન કહો વીરા. મને વીરા, નહીં વીરા, હું તમને નહીં જવા દઉં મારા વીરા. નહીં નહીં વીરા, તમે તો એક દેવલોકના માનવી છો. તમે મને હવે નહીં રોકી શકો વીરા. હું તમારો બાળ રામદેવ, તમારો નાનો ભાઈ રામદેવ. વીરા, ભૂલ ચૂક થઈ હોય ને તો વીરા મને માફ કરજો વીરા. નહીં વીરા, આવું ન બોલો વીરા. હા વીરા, જ્યારે તમે અવતાર ધારણ કર્યો ને ત્યારે પણ મેં કીધું હતું કે પોકરણગઢની ધરતીની અંદર જે કાંઈ કાર્ય છે એ હું પરિપૂર્ણ કરીશ ને વીરા. પછી હું પલવાર પણ નહીં રોકાઈ શકું મારા બાંધવ. હે મારા વીરા. અરે વીરા, હા વીરા. બેન લાચા લક્ષ્મી સગુણા તમારી વાત જોવે છે વીરા. ભલે વીરા. આજ મારી બહેનો ત્રણ ત્રણ ફૂલડાની છાપ લઈને દરબારગઢની અંદર ઊભી છે. પણ આજે અમને પણ ખબર નથી કે મારો ભાઈ રામદેવ આજ ક્યાં જઈ રહ્યો છે. આજ હું દરબારગઢની અંદર નથી જતો. આજ તો હું સ્વર્ગવાસ સિધાવું છું. પણ મારી ત્રણ ત્રણ બહેનો ફૂલડાની છાપ લઈને વાટ જોવે છે. એને પણ ખબર નથી. અને જો આ વાતની હું મારી બહેનને જાણ કરીશ ને તેથી આ મારી બેન સહન નહીં કરી શકે. હે મારી ત્રણ ત્રણ બહેનો, આજ હું મારતા ઘોડે આવી ચડ્યો છું અને તમે મારી સામું પણ નથી જોતા. અરે યાર, અમે ત્રણેય બહેનો હરખેથી વધાવવા આયા અને કેમ અવળું ફરીને ઊભા છો? અરે હા બહેન, હા બેન, સાંભળી લે મારી બહેન. આજે હું દરબારગઢની અંદર નથી આવતો મારી બહેન. આજ તો હું સ્વર્ગવાસ સિધાવું છું મારી હા બહેન. વીરા, આવા શબ્દ ન બોલો. હા મારી બહેન, આજ હું દરબારગઢમાં નથી આવતો. આજ તો હું સ્વર્ગવાસ સિધાવું છું. અરે વીરા, અમારો કાંઈ વિચાર પણ ન કર્યો? અરે હા બહેન, ભાઈ વિરમદેવ તો તમારી પાસે છે, માત પિતા છે, લાસા લક્ષ્મી છે, અને બહેન તમે તો મોટા છો મારાથી. અને તમે મને કહો છો કે તમે મારો જરા પણ વિચાર ન કર્યો. હે બહેન, હે બહેન, તો માટે મને હસતા મુખે રજા આપો અને કંકુનું તિલક કરી અને સમાધિએ સીધાઓ. અરે હા વીરા, હા અમારો એવો તે કે અમારે તમને હસતા મુખે વિદાય આપવી પડે. નહીં નહીં બહેન, અપરાધ તો તમારો નથી મારી બહેન. અપરાધ તો મારો છે બહેન, મારો છે અપરાધ તો. હા બહેન, હજ વિદાય રે આપો ને મારી બેનડી રે. વારી વારી કરું છું આવા શબ્દ જાજે આજ વિદાય રે આપો ને મારી બેનડી રે. આજ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. હે મારી બહેન, જે કાંઈ
કાંઈ મારી ભૂલ ચૂક થઈ હોય ને તો બેન મને માફ કરજો હા વીરા કાંઈ ભૂલ ચૂક નહીં. અને હસતા મુખે મને હવે સમાધિની રજા આપો. આવા 20 વર્ષ વીરા મેં કાઢ્યા. હા મારી બેન આવા શબ્દ ન કહો. 20 વર્ષ વીરા મેં કાઢ્યા રે. ઘણાનો દિયો મારા વીર 20 વર્ષ વીરા મેં કાઢ્યા રે. અરે હા મારા વીરા 20 વર્ષ મેં કાઢ્યા. અરે હા બહેન, તમે એક આસુડાનું ટીપું ન પાડો મારી બહેન, તો તારી આંખમાં આસુડાનું ટીપું આવશ પડશે ને બેની, તેથી હું સમાધિએ નહીં જઈ શકું બેની. હે બેન સગુણા, મને હસતા મુખે રજા આપો. અરે વીરા હા બેની, તારે આવું કરું તો દ્વારકા છોડીને નતું આવું. આજ દ્વારિકા ના રાજ વીરા તારે છોડવાનો હતા. આજ દ્વારકાના રાજા પહેલે તો છોડી દે દીધા. લય લીધા પોપણ કઢનારા. દ્વારકાના રાજા પહેલે તો છોડી દે દીધા. હા બેન, આજે વીરા રે બળભદ્ર બેનને તો છોડી દે દીધા. કયો કયો વીરમ દેવનો વીર. વીરા રે બળભદ્ર બેનને તો છોડી દે દીધા. હા બેન, આવું મને જૂનું યાદ ન કરાવો. હે મારી બેન, આવા શબ્દ મને નો કે, અભાગણ નો કે મારી બેન સગુણા. જેદી તારા લીલુડા માંડવાની અંદર તે જેદી તું જેદી પોકરણ ગટલી પરજાને કહેતી રે કે મારો વીરો બની એક દિન સવત પિંગલગઢે આવજો, તેદી તારી વેદના મેં સાંભળી છે મારી બહેન. આવા શબ્દ મને નો કહ્યું,
અને તેથી મેં દ્વારકાનું રાજ છોડ્યું છે બેન. તારો વીરો બનવા તારો બાંધવ બન્યો છું મારી બહેન. આવા શબ્દ લો છો મારી બેન. અરે વીરા, આગળ હળાહળ કલયુગ આવે છે, હા બેની. તો એ કળયુગમાં અમને દુઃખ પડે તો અમારે કોનો સહારો લેવો? અરે મારી બહેન સાંભળી લે. હા મારા વીર, આગળ જે કળીકાળ કળયુગ આવે છે ને, અરે મારા વીર, તેથી જે મારી બહેન દીકરી કોઈ ઘરની અંદર ઘીનો દીવો કરશે ને, હા વીરા, તેથી જ્યોતની અંદર મારા દર્શન થાય ને, તેથી માનજો કે બેની રામદેવની સમાધિના નિર્માણ આશા હતા. હા વીરા, અરે મારી બહેન, અરે હા, પિતા અજમલજીની રજા લીધી, માતા મિનળદેવની રજા લીધી, વીરા વિરમદેવની રજા લીધી, લાચા લક્ષ્મીજીની રજા લીધી. હવે હું આ પોખરણગઢની ધરતી ઉપર ભલવાર નહીં રોકાઈ શકું. તો લાય મારા હાલો. ઓ વીરા રે હો, તુજને નહીં રે હું જવા દઉં સમાધિને મારો